વેલકમ બેક. તો કાલે સોશિયલ મીડિયાથી એક પીડીએફ આવી અને પોલીસ ભરતીની ખબર લાવી. તો આજના વિડીયોમાં જલ્દીથી સમય બગાડ્યા વગર વાત કરવાની છે પોલીસ ભરતી 2024ની. ક્યારની વાતો થતી હતી, નવા આરઆર આવતા હતા, છેલ્લે ફાઇનલ જાહેરાત આવી ગઈ અને ચોથા મહિનાની 4 તારીખે કદાચ આના ફોર્મ ભરાય એવી પણ હસમુખ સાહેબે વાત કરેલ છે. તો જ્યાં જોઉં ત્યાં બસ ખાખી જ ખાખી, કોઈ કસર હવે હું બાકી નહીં રાખી. વારંવાર આ વાત કરતા હોય તો હવે કસર તમારે બાકી રાખવા નથી. બહુ લાંબો સમય દઈ દીધો. આપણે 1.5 વર્ષ 1 વર્ષથી 1.5 વર્ષનો સમયગાળો છે એ મળી રહી છે લેખિત માટે. જોઈએ છે સપના રાત આખી આખી, મળવા આખી આકાશ અને પાતાળ હું એક કરી નાખી. આકાશ ને પાતાળને એક કરીને રાખવાના છે લાંબા સમય માટે. એવું નથી કે મોટિવેશન મળી ગયું અને 2 દિવસ સારી તૈયારી કરી લીધી પાછા ધડીમ ધપ થઈ ગયા. લાંબો સમયગાળો છે. જ્યાં જોઉં ત્યાં ખાખી જ ખાખી, કોઈ કસર હવે હું બાકી નહીં રાખી. બિન હથિયારી, હથિયારી, એસઆરપીએફ અને જેલ સિપાઈ, આ 4 પ્રકારના જગ્યાઓ છે. એમાં જગ્યાઓ આવી રીતે બાયફર્ગેટ કરે છે, તમે સારી રીતે જાણો છો. પણ મારી દ્રષ્ટિએ મેન સેક્શન છે એ અનારમ પોલીસ કોન્સ્ટેબલ છે. કઈ રીતે મેન સેક્શન? કે અત્યાર સુધીની જે કંઈ પણ ભરતીઓ આવે ને એમાં એટલી બધી અનારમ પોલીસ કોન્સ્ટેબલની જગ્યાઓ નથી બહાર પડી. તો એક સારી એવી વાત છે આ ભરતીમાં. અનારમ આરમ વચ્ચે તફાવત છે એના વિશે ચર્ચા આગળના વિડીયોમાં કરેલ છે, તમે જોઈ શકો ડિસ્ક્રિપ્શનમાં, અથવા અલગથી પણ વધારે વાત કરશું. તો આવી કંઈક જગ્યાઓ છે. પેલું છે અનારમ પોલીસ કોન્સ્ટેબલ બેનો માટેની જગ્યા 156, અનારમ પીએસઆઈ ભાઈઓ માટેની જગ્યા 316 છે. અનારમ પોલીસ કોન્સ્ટેબલ બેનો માટે 2178 જગ્યા છે. ભાઈઓ માટે અનારમ પોલીસ કોન્સ્ટેબલની 4422 છે. આરમ પોલીસ કોન્સ્ટેબલ બેનો માટે 1090, આરમ પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓ માટે અહીંયા 2212 જગ્યાઓ છે. એસઆરપીએફમાં જનરલી તમે જાણો છો એમ બેનો માટે જગ્યાઓ વેકેન્સીઝ નથી હોતી. 1000 જગ્યાઓ છે એ ભાઈઓ માટે ત્યાં હોય છે. જેલ સિપાહીમાં બેનો માટે 85 અને ભાઈઓ માટે 1023. તો આવી રીતે ટોટલ 12474. કેટલી? 12474 ભરતી જગ્યાઓ પોલીસ ખાતામાં આવી ગઈ છે. જેવી તમારી ઈચ્છા, જેવો તમારો દમ, આ પ્રકારના ડેસ્ટિનેશન છે એ તમારા નક્કી થવાના છે. જેટલી શ્રેષ્ઠ મહેનત કરશો એટલી શ્રેષ્ઠ તમને પોસ્ટ મળવાની છે. પણ તમારે શ્રેષ્ઠ મેળવવા માટે શ્રેષ્ઠ પ્રકારની મહેનત છે એ બહુ લાંબી મંજિલ કાપવાની છે. આના માટે ઘણો બધી સમય બાકી છે અને આ ગુડ થિંગ છે કે તમે ધારો એવું આયોજન કરી શકો. આના વિશે આપણે આગળના વિડીયોમાં વાત કરશું. આયોજન માટે વધારે નથી પડતા. તો આ પોલીસ ભરતીની જાહેરાત થઈ ગઈ છે, એટલી જગ્યાઓ છે. ચોથા મહિનાની 4 તારીખે ફોર્મ ભરાશે એવું કીધું છે. હવે સાથે સાથે વિડીયોમાં જો કોઈ પહેલી વખત જોતા હોય તો લેખિતની અને શારીરિક કસોટીની પણ વાત કરી જ દઈએ કે પુરુષો ભાઈઓ માટે 5000 મીટર રહેવાનું છે, 25 મિનિટમાં પૂરું કરવાનું છે. કોઈ ગુણભાર રાખવામાં આવેલ નથી. બહેનોએ 1600 મીટર પૂરું કરવાનું છે 9.5 મિનિટમાં. એક સર્વિસમેને 2400 મીટર પૂરું કરવાનું છે 12.5 મિનિટમાં. કોઈ ગુણ મળશે નહીં, માત્ર ક્વોલિફાય છે. અને શારીરિક કસોટી માટે હસમુખ સાહેબે વિડીયો થ્રુ કીધેલું છે કે ચોમાસા પછી શારીરિક કસોટી લઈ શકાય, એટલે આવતા વર્ષના શિયાળામાં તમારે માનવાનું છે. તો ઘણો બધી સમય આપણી આગળ છે. એના વિશે આપણે આગળ વાત કરશું કે ફિઝિકલ માટે અત્યારથી કંઈ કરવું કે ન કરવું. શારીરિક ધોરણો આવા કંઈક છે. એસટી ઉમેદવારો માટે ભાઈઓમાં 162, અન્ય ઉમેદવાર માટે 165ની હાઈટ છે. 79 થી 84 એટલે કે કેટલું 5 સેન્ટીમીટર આને ફૂલાવવાની છે આપણી છાતીને. બેનો માટે એસટી મહિલા બેનો માટે 150 અને અન્ય ઉમેદવારો માટે 155. પોલીસ પીએસઆઈમાં અહીંયા બેનો માટે 158 હોઈ શકે. ઇટ મે. શારીરિક લાયકાતમાં હજી આપણે ખબર નથી, પણ એવી શક્યતાઓ છે કે ફોર્મ જ્યારે ભરાય ત્યારે પોલીસ કોન્સ્ટેબલ 12 ઉપર અને બાકીની જે ભરતી છે પીએસઆઈની એ ગ્રેજ્યુએશન ઉપર હોય. લેખિત પરીક્ષા 2 રહેશે. પીએસઆઈની લેખિત આ પ્રકારની રહેશે. પેલું પેપર 200 ગુણાંકનું, 200 ભારનું રહેશે, 200 માર્ક્સનું. 2 ભાગમાં 40% લાવવા ફરજિયાત છે. પેપર 2 100 ગુણનું રહેશે. અહીંયા પેપર 2 છે એ વર્ણનાત્મક રહેશે, આપણે યાદ રાખવાનું છે. અને પેપર 1ના બંને ભાગના 40% ગુણ મળશે તો જ તમારું બીજું પેપર ચકાસવામાં આવશે. યાદ રાખીએ કે પીએસઆઈની વાત છે, જનરલ સ્ટડીઝ એમસીક્યુ પ્રકારનું રહેશે. રિઝનિંગ અને મેથ્સ બંનેના અહીંયા 100 માર્ક્સ છે. પહેલા ભાગમાં 40 માર્ક્સ લાવવાના છે. બીજા ભાગમાં અહીંયા બંધારણ અને જાહેર વહીવટના 25 માર્ક છે. ભૂગોળ ઐતિહાસિક વારસો 25 માર્કના છે. કરંટ અફેર અને જનરલ નોલેજ 25 માર્ક, એટલે બે થઈને 50 માર્ક. વાતાવરણ, અહીંયા વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર 25 માર્કનું. આમ ટોટલ તમને બીજા ભાગના 200 માર્ક જોવા મળે છે. તો આ પહેલું પેપર છે. બીજા પેપરમાં ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું, ગુજરાતી ભાષા સજ્જતા, એમાં નિબંધ લખવાનો છે તમારે 350 સમથિંગ શબ્દોમાં. સુલેખન છે, સારું લખવાનું ભૂલ વગર. સમજણને લગતા પ્રશ્નો છે 10 માર્ક છે. રિપોર્ટ રાઇટિંગ 10 માર્ક છે. અને
અહીંયા લેટર રાઇટિંગ છે એ 10 માર્કનું છે. તો આ ડિસ્ક્રિપ્ટિવ છે બધું. ઇંગ્લિશમાં થોડાક તમને હળવા રાખ્યા છે. 10 માર્ક છે અહીંયા સુલેખનના છે, સમજણને લગતા 10 પ્રશ્નો છે, અને ભાષાંતર ગુજરાતીથી અંગ્રેજી 10. એટલે ટોટલ ઇંગ્લિશમાં તમારે મથામણ કરવાની છે 30 માર્ક માટે, જેના પણ તમને ટોટલ ગુજરાતી અને ઇંગ્લિશના બે થઈ અને ડિસ્ક્રિપ્ટિવ પ્રકારનું 100 માર્ક્સનું આ પેપર રહેશે. પીએસઆઈમાં 2 પેપર રહેવાના છે. પોલીસ કોન્સ્ટેબલમાં 2 સ્ટેજમાં રહેશે. પહેલા સ્ટેજમાં ફિઝિકલ, બીજા સ્ટેજમાં તમારે લેખિત પરીક્ષા આપવાની છે. આ પરીક્ષામાં કુલ 200 ગુણનું એક પેપર રહેવાનું છે, ઓબ્જેક્ટિવ ટાઈપનું. 2 કલાક તમને આપવાની છે. 0.25 માઇનસ રહેવાના છે, એ ઓપ્શન રહેશે ત્યાં. અને 2 ભાગમાં 40% માર્ક લાવવા જરૂરી છે. એવું નહીં કે એકમાં તમે 70 લાવો અને બીજામાં 20 લાવો તો થઈ જાય, ભેગું થવાનું નથી. તો લાયકી ગુણમાં 32 ગુણ લાવવાના છે. પહેલા ભાગમાં તર્ક અને ડેટા અર્થઘટન માટે તમારે મેથ્સ રીઝનિંગમાં 30 છે, બીજા 30 છે, એટલે ટોટલ 60 માર્ક છે. અને ગુજરાતી ભાષા સજ્જતા માટે તમને આપવામાં આવ્યા 20 માર્ક, એટલે પહેલા ભાગમાં 80ના તમારે 40 એટલે કે 32 માર્ક મેળવવાના છે. બીજા ભાગમાં 48 લાયકી ગુણ છે. ભારતના બંધારણ માટે ઘણા બધા માર્ક્સ છે, એટલે કે 30 માર્ક સરળ છે. વર્તમાન પ્રવાહો, સાયન્સ, ટેકનોલોજી અને જનરલ નોલેજના બીજા 40 માર્ક છે. ગુજરાત અને ભારતનો ઐતિહાસિક વારસો, સાંસ્કૃતિક ભૂગોળ વગેરે વગેરે 50 માર્કનું. બીજા ભાગમાં તમને 120 માર્ક જોવા મળે. 120 + 80 એટલે કેટલા માર્ક્સ? તો કે 200 માર્ક્સનું આ પેપર રહેવાનું છે. તો આ લેખિત છે પોલીસ કોન્સ્ટેબલની. વધારાના ગુણ બંને જગ્યાએ અલગ અલગ છે, એટલે આપણે અહીંયા એની ચર્ચા નથી કરતા. અને કામની વાતો આગળ થઈ ગઈ છે, એટલે હવે ફરી વખત રિપીટ કરવાની વાત નથી. પણ સમગ્ર ભરતી પ્રક્રિયાને લઈને, આગળની આયોજનને લઈને થોડીક મારા તરફથી સલાહો છે, એ અલગ વિડીયોમાં હું તમને આપીશ. ભરતી જાહેર થઈ ગઈ છે. તમારી શક્તિ હોય અને તમારી વ્યવસ્થા હોય અને તમારો સમય છે, તમારું બેકગ્રાઉન્ડ, એને અનુકૂળ થઈ અને એક સુપર આયોજન કરી અને મંડી પડો, કેમ કે સમય તમને ઘણો મળ્યો છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. કોંગ્રેચ્યુલેશન એન્ડ થેન્ક યુ સો મચ.